છે ને મને કોઈ દી કાંઈ ના કે. મને કે તમારે જે પહેરવું હોય ને ઈ પહેરવાનું, જીન્સ ટોપ કુર્તી મજા આવે ઈ પહેરવાનું, પણ ઘરમાં પહેરવાનું બાઈ, બારે ન પહેરાય. બારે ગામવાળા પછી વાતો ન કરે. આવી તીયાની ઈ રોજ સવારે 6 વાગે ઉઠે ને હંધાઈની વહુ 5 વાગે ઉઠી જાય. તોય મેં આજ દી સુધી ગામમાં ગાયું નથી હો કે મારી વહુ તો 6 વાગે ઉઠે. શાકમાં તમે આજ દી સુધી ચોચો નથી કાઢ્યો કે આજ તો શાક દોણી નાખ્યું. આ હંધાઈ મને ખબર કીધે પડી, ખબર છે? પાડોસણ પાસે બોલો. અને પાછા કે હું તો અમારી વહુને કાંઈ ન કહું, કોઈ દી ગામમાં ઢંઢેરો ન પીટું. પોતાની વહુ છે એને દીકરી કહેવાય, ઢંઢેરો ન પીટાય કાંઈ. એક તો આખા ગામમાં ઢંઢેરો પીટી આવશે ને ઉપરથી કહેશે કે આ વહુ તો છે ને આપણી દીકરી કહેવાય, આપણે એમ ઢંઢેરો ન પીટાય. ત્યાં તમે કેમ ઢંઢેરો પીટવા જાવ છો ઢોલ વગાડાવીને? ઈ એક તો મને મારા હાહુએ નથી સમજાતા. બોલો, હું છે ને મારા હાહુની વહુ છું. મેં ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હોય ને તો હું ઈ ભૂલી શકું, પણ મારા હાહુએ મને 2 વર્ષ પહેલા કયું તનું માર્યું તું ને ઈ તો જિંદગીમાં ન ભૂલું. પાછું શું મારા હાહુને મારા વગર ઉકલે નહીં, જોજો હમણાં આવશે. હું લગન કરીને આવીને તીએની આખા ઘરનો ટેહડો કરું છું રી. ટેહડો કરી કરીને તો કેળોય ભાંગી ગઈ ને ગુડાય ભાંગી ગયા, તોય કદર નહીં. બોલો, હાહુને નહીં ઘરવાળાને નહીં. અને આ મારી નણંદના નખરા તે બાપા રોજ ઘરમાં મિર્ચી બોમ્બ ફોડે. ઈ મારી નણંદ હો. ઈ તો હારી બચારી, હું કે તોય આજ દી સુધી ઓકારો ન કર્યો. એ વહુબાઈ વેલા ઉઠાય ને ઉગતો સૂરજ જોવાય. તમે વેલા ઉઠતા મમ્મીજી? હવે તમારી હાહુ વેલા ઉઠતા? હવે તે તમે કયા હોના ચાંદી ભેગા કરી લીધા? ઈ શું લોહી પીવા ધોડે આયો છો? હખ કરવા દે ને ઘડીક વાર. બાય બાય મમ્મીજી. આ જડબારીને કાંઈ કદર છે? રોજ 7 વાગ્યા સુધી ને 8 વાગ્યા સુધી હુતી હોય તોય કોઈ દી કાંઈ નથી કીધું. આજ પહેલી વાર ઉઠાડવા આવી તો હામી ચોટી સેડારી. મેરી સાસુ મેરી જાન હરદમ રહેના. એ જાનવારી તું તો જીવે લઈ લે એવી છે સેડારી. રોજે રોજ તારી ભેગે તો હોળી વગરે હોળી જોય છે, ધુવાડા જ કાઢતી હોય. સેમ ટુ યુ મમ્મીજી. મૂંગી રે ને ગધેડી. હોળી આવે છે રી તો એમ નથી થતું કે વેલી ઉઠું ને કામ બામ કર નાખું. ગમે ત્યારે મહેમાન તો આવી જાય તો એ ચા ને કઈ પડી જ છે. ભૂતડી તું મોડી મોડી ઉઠે ને કઈ કામ નથી કરતી. જો તો ઘર કેવું પડ્યું છે, પછી મહેમાન આવશે તીએ. હા મમ્મીજી તમે તો બહુ હારા લ્યો. મારી જગ્યાએ તમારી છોકરી 10 વાગ્યા હુતી હોય તો અસલ જીભડી ઉઠલશે. મારી છોકરીને માથું દુખે હે, ખોટું જો બોલે. જે મારા હાટું ખોટું બોલવું હોય તીએ બચારાને પાપનો ઘડો ભરાઈ જાય. પાછા કે અમે વહુની દીકરી લઈ જાય છીએ. શું ખાખ લઈને આવો તમે? હા નલાયક, અમે તો કાંઈ બોલાય નહીં, લંગૂર જેવી છે. જ્યારે જોઈને ત્યારે હામે જ ચોટી હોય, હામે જ ચોટી હોય. મમ્મીજી સાના મના હાલે જાવ, તમાર બીપી લો થઈ જશે. અડધું બીપી લો તો તું કર નાખે હે જીભડારી. અમાર ઘરમાં તો રોજે હોળી વગરે હોળી જ હોય. બોલો, ધુવાડા નીકળતા હોય. પાછી તો વહુ એવી ફટકાણી છે જીભડારી. હાથમાં છે વેલણ ને આંખોમાં ગુસ્સો, બે વફા સનમતારી બહુ મહેરબાની. રોજે રોજ રોટલા ઘડવા તે બેહારી, જિંદગીએ તે વેડફી નાખી. ઓ સોના, શું છે હવે? કાલે મારા ખાવાનામાં કેવડા 2 કાંકરા આયા હતા, ખબર છે તને? ભગવાને આંખું આપી હે કક જોવાય ને. મને તો ભગવાને 2 આંખું નહીં આપી, બાકી તમને તો 32 દાંત આપ્યા જ છે ને. ચાવી લેવાય ને. નકર તો ઘણો જીભડો આલે છે. જીભડો ને દાંત ને બીજાને મોહરિયા કાઢી નાખે એવો. કાંકરા આવે ત્યાં જ રાડું હુજે પાડવાની. કાંકરો આયો ને કાંકરો આયો ત્યાં હાથે બનાવી લેવાય ને, કોણ ના પાડે તમને? તારે તો આયા ભેગે બાજવાનું. હા જાણે શરૂઆત તો મેં કરી હોય. હે ભગવાન, એમાં ભગવાન શું કરે? સાચી વાત છે, મારું કરેલું મારે જ ભોગવવું પડે ને. સાચું કહું ભૂતડા, મને છે ને આજ બહુ દુઃખ થયું હો. હે તને કઈ વાતનું દુઃખ થયું? મને એમ થાય છે આ રેશમા ભાભી ને જલપાબેન ને હંતાઈ ને ઘરવાળાથી કોઈ દી ન બાજે. આપણે કેમ 2 જણા રોજ બાજતા જોઈશી? આપણે છે ને કઈક જ્યોતિષ પાસે જોવરાવું પડશે, આપણને કયો ગ્રહ નડે છે. એ જીભડારી, એકે ગ્રહ નથી નડતો, તારો જીભડો નડે છે. જીભડો જીભડો મોઢામાં રાખો રાણી સાહેબા, તો એ બધું બરોબર થઈ જશે. કયો ગ્રહ નથી નડતો. જાણે મારો જ એકનો જીભડો હાલતો હોય. પોતાનો જીભડો મારાથી કઈ ઓછો નથી. અને મારા હાહુન જીભડો તો કેન્ચિંગ જેમ હાલે છે. તોય હંતાઈને હું જ દેખાવું. બોલો, કાલે ખાવાનામાં 2 કાંકરા આયા હતા. તારા આવડા ડોરા છે ને ઈ ફાડીને જોજે પહેલા, ને પછી કાક બનાવજે. પાછી કાક હારું બનાવજે. ખાવાનું તો જેવું બનતું હશે ને એવું જ બનશે. તમને પોહાતું ન હોય ને તે હાથે રાંધીને ખાઈ લ્યો. ખોટો જીભડો આગજો નહીં તમારો. આ ડાકણને તો જુઓ પણ કાંઈ
કાંઈ કયો એટલે સીધું હામું જ બોલવાનું. રેવા દ્યો, આ મને નહીં પૂંગવા દે ને કઈ. આ તો હું કરવા આયા હતા થોડી થોડીને રાડું પાડવા. ખોટો જીભડો આંકવાનો શોખ છે. આમ બરોબર નતું ને તેમ બરોબર નતું ને ઢેકડું હારું નતું ને પોસડું હારું નતું ને તે હાથે બનાવીને ખાઈ લ્યો ને. ખોટી શું રાયડું દેતા હશો. અમે બચારીયું કેવી હાર્યું છે, કોઈ દી કાંઈ કઈ છે. ચાય બનાવી દઉં તમને? તું રેવા દે ચૂડેલ, તારા હાથની ચાય પીને તો મને ઝાડા થઈ જશે, ઝાડા. આ તો કઈ નહીં, હાથે બનાવીને પી લ્યો. ખાવાનું હાથે બનાવીને ખાઈ લેતો હોવ તો. આ મારી ઘરવાળીને કઈ આખા ગામમાં રાડું દેતી હોય. હું તો બચારી હાવ ભોરી, હું તો બચારી હાવ ભોરી. અહીંયા તો હમ થઈને વેચીને ખાઈ ગઈ છે ને હજી કે ભોરી સૌ. મોકલી દો તમે તમાર ઘરવાળીને. હાહરે આવીને હાહુ વહુને જીભડારી કે ને તો ઈ પોહાય, બાકી તને પોહાય નહીં. અને જો હાહરે આવીને તમારો જીભડો મોઢામાં રહ્યો તો સમજી લ્યો તમે ગયા. તો હાહુ તમાર માથે ચડીને બેહી જાહે. અને જો જીભડો ચાલુ રહ્યો ને તો તમે તમાર હાહુન માથે ચડીને બેહશો. એટલે જ કહું છું, જીભડો ચાલુ રાખવાનો, મોઢામાં મૂંગો રાખી મૂકવાનો નહીં. હજી એ કહું છું, સમજી જાજે મારી વાલી. હા, ના રે ના, ના રે ના, હું તો અહીંયા જ છું. જો હું નથી આવતી હોળી કરવા. હવે અમાર ઘરે હાવ વહુને રોજ હોળી જોઈ છે. તું તો જ્યાં જાય ત્યાં હોળી જોય જીભડારી. હવે તમે મજામાં છો ને? અમે તો હંધાય મજામાં છે. હંધાઈનો લોહી પી જાય મજામાં જોય ને. તાજી માજી જતો લોહી પી પીન. હારું લ્યો તો શું કયો બીજું? બીજું કાઈ નહીં, જીભડો આકીન કોકના ઘર ઓછા હરગાવજે. બીજું હું કે તને? અમે તારો જીભડો ચા કોઈને પૂંગવા દે એવો છે જ. હારું લ્યો તો માર હાહુ મન ક કે છે રે. ભલે ઓ સીતારામ, પછી વાત કરું. એ હા, જય શ્રી કૃષ્ણ. હું કયો છો મમ્મીજી? કાઈ નહીં, તને કાઈ કહેવાય? તું તો સ્વર્ગમાંથી આવી છે, તને કાઈ ન કહેવાય બાઈ. અયે હાચી વાત હો મમ્મીજી, પણ તોય અમુક તાના દઈ જાય. બોલો તારે જીભડો મોઢામાં રખાય ને જીભડારી. મમ્મીજી હું શું કહું હું તમને? આ હોળી આવી ગઈ, તમાર છોકરી નથી આવતી હોળી કરવા? ના રે ના, મેં તો ના પાડી, હોળી કરવા આવતી નહીં. નકર તારી આ ભાભી છે ને ઈ હંધઈની હોળી કરી નાખશે. અમે રોજ ઘરમાં હોળી જોઈ છે ને જીભડો એવડો લાંબો છે ને. જીભડો તો તમાર છોકરીનો લાંબો જ છે. તીએ તો હંધે હોળી થાય છે, નકર થાય ક્યાંથી? મમ્મીજી તમે કેટલા વરહના થયા? 60 વરહની થઈ ગઈ જો. હવે તો માથામાં થોડા બાલે આવી ગયા ને ગઈઠી થઈ ગઈ, ગઈઠી. હારું લ્યો, તમારું ઘડપણ તમારા બાલને નડ્યું પણ તમારા જીભડાને ન નડ્યું હજી સુધી. જીભડો તો હજી એવો જ હાલે છે. ભૂતડી કક માપે બોલાય, માપે હારું લાગે. આ તારું પિયર નથી, ગમે ઈ બોલતી જાય. હા, હું બોલું એટલે કેસ માપે બોલો ને તમારે ગમે ઈ બોલવાનું. મારી બેન આવે છે ઘરે હોળી કરવા. તું અહીંયા ઓછી હોળીઓ કરે છે તે તારી બેને આવે હેરી હોળી કરવા. અંધાઈનું હરગાવતી જ હોય. અહીંયા તો અહીંયા પાડોશિયાને હરગાવતી હોય જીભડારી. તમારું કામ કરો મમ્મીજી, ઉંમર થઈ ગઈ હે ને તે ભગવાનના નામ લ્યો. વહુને આવીને તેવી કેવાથી કાંઈ સ્વર્ગમાં જગ્યા નહીં મળી જાય તમને. નાક બાક તો કાંઈ લાગતું જ નહીં. ગમે એટલું કયો, દાંતોડા તો કાઢતા જ હોય. કાક શરમ કરો, શરમ મમ્મીજી. ગઈઢા થયા ગઈઢા. ભગવાન તમને નરકમાં જગ્યા નહીં આપે. આ તારા રાજમાં અહીંયા ઓછું નરક છે સેડારી. તમારે જેવું નરક તો મને જોઈએ છે મમ્મીજી. તમાર તો કેવો મોજ છે. ત્રણે ટાણા લાડવા ને દાળ ભાત ને આખો દી સોફા ઉપર બેઠું રહેવાનું, ખાલી જીભડો આકવાનું, બીજું કાંઈ કામ નહીં. અને સુખિયા કહેવાય, સુખિયા. નરક નહીં ડોસીમાં. ભગવાને મગજ તો આપ્યો છે પણ મગજમાં જરીએ બુદ્ધિ આપી નથી. હે ભગવાન, મારા હાહુને સદબુદ્ધિ આપજો. આમ તો હું કોઈ નારિયેળની માનતા નથી લેતી, પણ મારા હાહુ હાટું લઉં, બીજું તો શું થાય? હાલી જાને ભૂંડી અરખામણી. નકાય જાવું છે તમાર પાસે રે કોણ? કેતાય શરમ ના આવી કે આના પાસે તો રોજે હોળી જ હોય. તમારા રાજમાં ઓછી હોળીઓ હતી? ધૂળેટીમાં તો કલર લેવાની જરૂર ન હોય. મારા હાહુનું કાચિંડા જેવું લાલ પીરું મોઢું જોઈને ધૂળેટી ઉજવાઈ જાય. મોકલી દો તમાર કાચિંડા જેવી હાહુને. જાને હવે સેડારી. નકાય જાઉં છું હોળીમાં તમારા નામનું એક નારિયેળ દી આવીશ તે કકડાટ દૂર થાય, ઘરમાંથી જાય કંકાસ. લોહી પીવી છે ને કાંઈ બાજેની તો બચારી નીંદરે ના આવે સેડારી. મારા ભેગે તો રોજે બાજતી જ હોય, બાજતી જ હોય. મારા માથાનો દુખાવો છે. સેમ ટુ યુ મમ્મીજી. મારા હાહુ તો કરશે રે, અહીંયા ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું. ને તમે હુકાઈ જાશો. ખાતા રહ્યો, પીતા રહ્યો ને મોજમાં રહ્યો ને અમારા વિડિયો જોતા રહ્યો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ધૂળેટીમાં રંગ લગાયા વાળા માણાથી દૂર ન રહેજો. જે માણા વારે ઘડીએ રંગ બદલતું હોય ને એનાથી દૂર રહેજો. જીવનમાં સુખી થાશો. હાલો તો મારા હાહુને ઘડપણ આવી ગયો છે. થોડીક ભગવાનની ભક્તિ કરવા દો એટલે એને સ્વર્ગમાં જગ્યા જડે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.